સંકટનો કાયમી સામનો કરતા બનાસકાંઠા જિલ્લામાં જળ સંચયનું એક પ્રેરણાદાયક ઉદાહરણ સામે આવ્યું છે। ભીલડી પાસે આવેલા નાની ગરનાળ ગામના પ્રગતિશીલ ખેડૂતો ખેંગારભાઈ અને લીલાભાઈ પ્રજાપતિએ પોતાના ખેતરોમાં ભરાતા વરસાદી પાણીનો સદુપયોગ કરવા માટે અનોખો રામબાણ ઇલાજ શોધી કાઢ્યો છે, જેથી પંથકમાં ખૂબ પ્રશંસા થઈ રહી છે। ખેંગારભાઈ અને લીલાભાઈના 7 વીઘા ખેતર રોડની સપાટીથી નીચા હોવાથી વરસાદમાં તેમાં વધુ પડતું પાણી ભરાઈ જતું હતું। આ પાણી પાકને નુકસાન કરતું હતું અને બિનઉપયોગી વહી જતું હતું। આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે આ બંને ભાઈઓએ બોર રિચાર્જિંગનો ઉપાય અપનાવ્યો છે। બોર રિચાર્જિંગ એટલે વરસાદના વધારાના પાણીને ફિલ્ટર કરીને સીધું બોરવેલમાં ઉતારવું। આનાથી જમીનમાં નીચે ગયેલા પાણીના સ્તરને ફરીથી ઊંચે લાવી શકાય છે અને ખેતરમાં ભરાયેલા વધારાના પાણીનો પણ નિકાલ થાય છે। આ પદ્ધતિથી પાણીનો બગાડ અટકે છે અને ભૂગર્ભ જળ રિચાર્જ થાય છે, જે ભવિષ્યમાં સિંચાઈ માટે ઉપયોગી બને છે। બનાસકાંઠા જેવા શુષ્ક પ્રદેશો માટે પાણી જીવનનો આધાર છે। ભૂગર્ભ જળના સ્તરો સતત નીચા જઈ રહ્યા છે અને પીવાના તેમજ સિંચાઈના પાણીની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે। આવા સમયે ખેંગારભાઈ અને લીલાભાઈ જેવા ખેડૂતોની આ પહેલ અનુકરણીય છે। દરેક વ્યક્તિએ પોતાના ઘરો કે ખેતરોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે નાના કે મોટા પ્રયાસો કરવા જોઈએ, જેમ કે ભૂગર્ભ ટાંકા બનાવવા, કુવા રિચાર્જ કરવા અથવા બોર રિચાર્જિંગ સિસ્ટમ અપનાવવી, પાણીનો બગાડ અટકાવવો અને તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, ટપક સિંચાઈ જેવી આધુનિક પદ્ધતિઓ અપનાવવી, પાણી બચાવવાના મહત્વ વિશે સમાજમાં વ્યાપક જાગૃતિ લાવવી, શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓને આ વિશે શીખવવું, જળ સંચય માટે સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓનો લાભ લેવો। ખેંગારભાઈ અને લીલાભાઈ પ્રજાપતિએ માત્ર પોતાના ખેતરની સમસ્યાનો ઉકેલ નથી લાવ્યો, પરંતુ સમગ્ર પંથક અને જિલ્લા માટે જળ સંચયનો એક ઉત્તમ માર્ગ ચીંધ્યો છે। તેમની આ કામગીરી અન્ય ખેડૂતો અને નાગરિકોને પણ પાણી બચાવવા અને તેનો સદુપયોગ કરવા માટે પ્રેરણા આપશે તેવી આશા રાખીએ। પાણી છે તો જીવન છે। ચાલો આપણે સૌ સાથે મળીને આ પાણીના સંરક્ષણ માટે સંકલ્પબદ્ધ થઈએ।